Amen.
એક ફોલ્ટ છે યાર. શું ફોલ્ટ છે ભાઈ? હવે નહીં કહેવાનું. એટલે આને ને એને બોલ ખોટું લાગશે એને ના ખોટું લાગે. ખોટું ના લાગે અહીંયા આ કાચ છે એમાં ડાબો તું તને અહીંયા ડાબો જ દેખાવે. કાચમાં ડાબો દેખાય જો આટલું બધું જોતો નહીં ડાબો જ દેખાવે. તું ઘર તરફ જોતા હતા પણ આ કાચ મારો ડાબો દેખાય હજુ ડાબો ડાબો જ કરે. ડાબો તો દેખાય તારે તું ઘર જોવા આવે ને હે બેસું છે ડાબો ડાબો ના કરે. અરે રાજ બોલો બોલો કેવું બરાબર તારું ઘર તો જોરદાર લાગે જોરદાર ને? કેવું પડે જોરદાર દૂધ છાંટે આવેલો એટલો કરવો પડે. કેટલો ખર્ચો પડે 15 લાખનો ખર્ચો કર્યો. 15 લાખ 15 લાખ વસૂલ ને બધા 15 લાખ વસૂલ વસૂલ વસૂલ. તું કઈ ફોટો તો કહી દે મિત્રો વાળા સુધીમાં સો જોવા ને ફોટ તો આ બધું ભરી જોજે બરાબર. આ બધા ચિત્રો જો આ ક્રોસ જો આ બધું જોઈ લે. બે યાર શું? એ ફોટ છે શું યાર એ છે એક ફોટ કયો ફોટો? ખોટું લાગશે તને કઈ બે એને અને ના લાગે ના લાગી જશે ના લાગે ફોટો. પાકું આખું કઈ ના લાગે કઈ ના. ના લાગે ના જો આ કાર દેખાય આ તમારા ત્રણે ગામમાં કોણ છે? આ બધું જોતા કે ડાળ ડાળ જ કરો. બે પણ ત્યાં ડાબો છે જો તું હવે તને ડાઘો જ દેખાય. પણ ખરાબ લાગે કે ડાબો આટલું સારું ઘર અને આ ડાબો કેટલો ખરાબ લાગે સારું ચાલ બે શું સાફ કરજો. બોલો એક કામ કર પાણી भी साफ कर લે ભાઈ તારું એ તારું નહીં થતો યાર. तू करेगा तू कर તું કર. મના પેલું સ્ક્વોશ આપને લે ભાઈ તું સ્પોર્ટ્સ લે. બે યાર આ તો સાબર નહીં થતો યાર એટલે સીધું ઘર જોઈ બેસ ને શાંતિ ડાકો ડાકો કરાય. ચલ છોડ શું કરો મિત્રો આજે યુગ સન્ડેનો દિવસ છે તમે બધા ઉદાસ કેમ બેઠા અરે તું જવા દે ને યાર. અરે તમારી તું સમસ્યા વાત જ ના કરીશ કશું. ના પૂછ્યા એવા તમારી સમસ્યા તો મને કહો હું કદાચ એને સોલ્વ કરી શકીશ ભાઈ ક્યાં હે કે जो यार तेरा घर ही तो लाग વાહ मैं तो बहुत कर रहा हूँ बहुत रहा हूँ अरे वाह, 15 लाख નો ખર્ચો કર્યો 15 લાખ શું વાત કરો ના સરસ લાગે છે મને. ડાઘો દેખાય તો તને? હા તમે ડાકા પર જ અત્યારે પાછા. આ બીજું બધું જોતા નહીં ડાકો ડાકો કરો. તો નહીં કે ડાઘો ડાઘો તો છે ડાકો તું તને ડાકો જ દેખાય. તો એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હવે સમજાય કે પાણીથી કર્યું પેલા સ્પોર્ટથી કર્યું પણ નહીં જતો શું તમે પ્રયત્ન કરતા પહેલા પ્રાર્થના કરી હતી બે ના એટલો નહીં કરી જાય. જો તે આટલું સરસ ઘર બનાવ્યું છે 15 લાખ ખર્ચા છે આટલા સરસ સરસ પોસ્ટરો છે ઓ પછી જો અહીંયા શું કીધું છે પ્રાર્થના પરિસ્થિતિ બદલી શકે છે એ વાત અને તે બસ ખાલી લગાડીએ તું કશું સમજ્યો નથી ચલો આપણે સૌથી પહેલા આ ભૂલને સુધારીએ પ્રાર્થનાથી શરૂઆત કરીએ પવિત્ર પિતાજી અમે આ ઘરને વધારે સુંદર બનાવી શકીએ અને આ દાવાને દૂર કરી શકીએ તે માટેની જરૂરી શક્તિ આપજો પ્રભુ ઈસુના નામમાં આમીન હે લાવો હવે મેં ટ્રાય કરી બે ના લે દૂર કર સાહેબ. અરે આ લાવો તો જતો જ નથી આ પ્રાર્થના. અરે આ બહુ કહેતા પણ ને હા. બરાબર કે આ સારી છે મિત્રો આવો શું હોય તમને લાગો દેખાય આજ તો પ્રાર્થનાનો પરાક્રમ છે એક નાની સ્પીચ હતી પણ એમાં ઘણું સમજવાની જરૂર છે. આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે. આપણે ઉપરથી ઘણા જ સારા દેખાતા હોઈએ છીએ પણ આપણા હૃદયમાં કંઈક ને કંઈક આવા ડાઘ છે જે આજે યુથ સન્ડેના દિવસે તમને સ્પીચ રજૂ કરવામાં આવી. તો જો તમને લાગતું હોય કે એના ખરેખર એ ડાઘાને આપણે પૂછવાની જરૂર છે
કોઈકને માફી આપવાની જરૂર છે, તો પ્લીઝ આજે આ સ્ક્રિપ્ટ દ્વારા તમે આપી શકો છો. સાથે સાથે આ જોવાના જે છેલ્લા ઘણા દિવસથી પ્રયત્ન કર્યો છે આના માટે એ બદલ પણ આભાર માનું છું. થેન્ક યુ. માટે તો સાચું જ છે, પરંતુ એ બેઠેલી તમામ વ્યક્તિઓનો પ્રભુને ખપ છે અને માટે આ ગુડ ન્યૂઝ પ્રભુ તરફથી આજે આપણા માટે છે કે મારો અને તમારો ઉપયોગ જો કોઈ કરવા માંગતું હોય તો એ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ મારો અને તમારો ઉપયોગ કરવા માંગે છે. મારી અને તમારી જરૂરિયાત જો કોઈને હોય તો એ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ ઈસુ, એને મારી અને તમારી જરૂર છે. અને માટે પ્રભુનું વચન આપણને જે શીખવાડવા માંગે છે એ આપણે સાંભળીએ અને વચનના પ્રકાશમાં જો આજે તમને એમ લાગે છે કે તમારા જીવનની પ્રભુને જરૂર છે તો આજે અચૂક તમે તમારું જીવન પ્રભુ ઈસુને સોંપી શકો છો. પ્રભુ પોતાનું કામ, પોતાના ઈરાદાઓ, પોતાની યોજના, પોતાના આયોજન, પોતાની ઈચ્છા અને પોતાના હેતુ પૂરો કરવા માટે માણસનો ઉપયોગ કરે છે. God has only one instrument and that is man. પ્રભુ મારો ને તમારો ઉપયોગ એની ઈચ્છા પૂરી કરવા માટે કરે છે. જો માણસ તરીકે હું ને તમે પ્રભુને આધીન થતા નથી તો પ્રભુ પ્રાણીઓનો ઉપયોગ કરે છે, પક્ષીઓનો ઉપયોગ કરે છે. આપણને નવાઈ લાગે પણ બાઇબલ એનાથી ભરેલું છે કે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે પ્રભુએ પ્રાણીનો ઉપયોગ કર્યો અને પક્ષીનો ઉપયોગ કર્યો. દાખલા તરીકે અહીંયા જે પેરેગ્રાફ આપણે વાંચ્યો, આ ગધેડાનું બચ્ચું વછેરો, એ વછેરાનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમની અંદર વિજયવંત પ્રવેશ કરવા માટે ઉપયોગ કરે છે. એ દિવસોની અંદર અરબસ્તાનના પાણીદાર ઘોડા બહુ વખણાતા હતા. એ દિવસોની અંદર હાથીઓ પણ વખણાતા હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો ઉપયોગ નહીં કરતા એ ગધેડાના વછેરાનો, ગધેડાના બચ્ચાનો ઉપયોગ કરે છે કે જે બિનઅનુભવી છે, જે નાજુક છે, જેના પર કોઈ કદી સવાર થયું નથી, જેનો ક્યારેય કોઈ ઉપયોગ કર્યો નથી, એવા વછેરાનો પ્રભુ અહીંયા પોતે ઉપયોગ કરે છે. યુનાને પ્રભુએ કહ્યું કે ભાઈ તું નિનવે જા, અને યુના આપણે બધા જાણીએ છીએ કે તાર્સીસ ચાલ્યો ગયો અને પ્રભુએ એને કહ્યું કે ભાઈ આ તારા લીધે બધું થયું છે. અને લોકોએ વાનમાંથી ઉચકીને એને પાણીમાં ફેંકી દીધો, દરિયામાં, કારણ કે યુનાને પણ ખબર પડી કે આ બધું મારા લીધે થયું છે. અને માટે એને વાનના લોકોને કહ્યું કે મને ઉચકીને પાણીમાં ફેંકી દો તો જ આ તોફાન શાંત થશે. અને એમ કરવામાં આવ્યું. ત્યારે પ્રભુએ એક માછલીને હુકમ કર્યો અને આ માછલી યુનાને ગળી ગઈ. એને ચાવી ખાધો નહીં, એને મારી નાખ્યો નહીં, પણ એ માછલીએ પોતાના પેટની અંદર યુનાને 3 દિવસ સુધી રાખ્યો. God can use anybody. પ્રભુ ભલા જુવાનો કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરી શકે છે. એ જુવાન હોય કે જુવાન ના હોય, એ બુદ્ધિશાળી હોય કે એનામાં બુદ્ધિ ના હોય, એની પાસે ડિગ્રી હોય કે એની પાસે ડિગ્રી ના હોય, એની પાસે સારું ઘર હોય કે સારું ઘર ના હોય, પણ જો એ વ્યક્તિ પ્રભુને આધીન થવા માટે તૈયાર છે તો પ્રભુ એનો ઉપયોગ કરવા માટે તૈયાર છે. પ્રભુનો એક સેવક આ પ્રમાણે કહે છે કે God doesn't want abilities, he wants availability. મારામાં કયા તાલંતો છે, મને મારામાં કઈ આવડત છે, મને શું આવડે છે, હું કેટલું ભણેલો છું, એ બધું તો ઠીક છે, પણ પ્રભુના કાર્યના માટે હું ઉપયોગી છું કે કેમ, હું અવેલેબલ છું કે કેમ, એ પ્રભુ જુએ છે. ત્યારે સમૃદ્ધની અંદર ભયંકર દુકાળ પડ્યો અને ત્યારે શું થયું? આ દુકાળની અંદર ભયંકર દુઃખ ભરવા, પરંતુ પ્રભુએ એના સેવકને રોટલી અને માંસ દિવસમાં 2 વાર પૂરું પાડ્યું. બાઇબલ કહે છે. અને સ્વર્ણ મારફતે કાગડા મારફતે. કાગડો કેવું પક્ષી છે? એ ગંદુ ખાય, આપણને ચિત્રી ચડે એવું એ પક્ષી છે. પરંતુ એલિયાને સવાર સાંજ રોટલી અને માંસ
જ્યાં કરી સામાન્ય ખોરાકના ફાંફા હતા, એવા સમયે પક્ષીનો ઉપયોગ કરીને પ્રભુ પોતાના સેવકની જરૂરિયાત પૂરી પાડે છે. નહીં બનીએ તો પ્રભુનો કાર્ય અટકી જવાનું છે. નો વે he can use anybody. પ્રાણીનો ઉપયોગ કરે, પક્ષીનો ઉપયોગ કરે. અરે પ્રભુ તો અન્ય ધર્મી લોકોનો પણ ઉપયોગ કરે છે. તમને ખબર નહીં હોય પણ થોડા વર્ષો પહેલા મુંબઈની અંદર બહુ મોટી મીટિંગો થઈ અને એ મીટિંગોની અંદર લગભગ 18 લાખ લોકો આવતા હતા. કોની મીટિંગો હતી? બેની હિન્દની મીટિંગો હતી. અને આ કોના દ્વારા કરવામાં આવી? તો કે છે કે બાલ ઠાકરે અને જે શિવ સૈનિકો છે એમની મદદથી કરવામાં. There is nothing that our God cannot do. મારો ને તમારો ઈશ્વર એ સર્વ સમર્થ છે, સર્વશક્તિમાન છે અને એને કંઈ અશક્ય નથી. કેટલાક વર્ષો પહેલા તો આ જ આંખો ભવિષ્યના રંગમાં રંગવામાં તત્પર હતી. આ જ હાથ કંઈક મેળવવાની ઝંખના કરતા હતા. આ જ પગો કોઈ વિષયને પર મીટ માણી રહ્યા. પરંતુ એવું શું બન્યું કે આ આંખો એ રંગોને માણી ન શકી? આ જ હાથ કાપવા લાગ્યા. તું કેમ આટલો હતાશ, નિરાશ અને દુઃખી જણાય છે? શું થયું દીકરા? ના મમ્મી, એવું કશું નથી. તું ચિંતા ના કર, બધું બરાબર છે. અરે દીકરા, તો શું કહે છે? તો મારાથી તારું દુઃખ છુપાવે છે? આ હાથોએ તારા જન્મથી અત્યાર સુધી તને ઉછેર્યો છે. અરે તારું ઉઠવું, બોલવું, બેસવું, તારા સપના વર્તનમાંથી હું જાણી શકું છું કે અત્યારે તું કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ભૂલી જા એ છોકરીને. અરે જેણે તારા પ્રેમની પરવા ના કરી, જેણે તારી લાગણીઓની અવગણના કરી, હજુ તું એને યાદ કરે છે? તારા પપ્પાના ગયા પછી કેટલી બધી મુશ્કેલ પરિસ્થિતિ વેઠી અને સારામાં સારો અભ્યાસ કરાવ્યો. અરે તારા અભ્યાસમાં, તારા ઉછેરમાં કોઈ ખોટ ના રહે એના માટે મેં કેટલી બધી મુશ્કેલીઓ વેઠી. આજે આ શબ્દ બોલીને દીકરા તે ખ્રિસ્તી ભાષામાં અક્ષર પર મોટો પ્રશ્ન મૂકી દીધો. જો દીકરા, આવું ફરીને કદી પણ ના બોલીશ દીકરા, કદી પણ ના બોલીશ. જો આ પ્રભુના પવિત્ર વચન છે. તું મને વાંચ. જે કંઈ અત્યારે પરિસ્થિતિ છે, મુશ્કેલી છે, જે કંઈ પ્રશ્નો છે, મૂંઝવણમાં ફસાયેલો છે દીકરા, એ સગડાનો જવાબ તને આમાંથી ચોક્કસ મળશે દીકરા. તું આ વચનો ચોક્કસ વાંચ. તારે અત્યારે પહેલા સંગતિ મારી જોબ ખોવાઈ ગઈ, ઘરમાંથી જે દોડી ગઈ, એના કારણે ભરવાની પાકી. ઘરમાં જ્યારે મારા સહારા પર, જ્યારે આ જીવનની દોડમાં હું પોતે એક અપંગ વ્યક્તિ તરીકે ઉભો રહી ગયો છું. તો શું મારા માટે કોઈ ભલો સપનું નહીં છે? અરે મારા માટે તો પણ સાચો પડોશી છે. હા, મારા માટે તો કોઈ ભલો સપનું નહીં આવશે, કોઈ સાચો પડોશી હશે. હા, જે
હું જરૂરથી એની વાત હાય વિવેક. હાય સેલિમ. યસ. કેમ છે? બસ મજામાં. અરે વિવેક, એ શું તારી હાલત તો જો. જે એક જમાનામાં આ ઊંચા રહેતા કોલર આજે કેમ નીચા થઈ ગયા છે. એક હેન્ડસમ બોય કે જે હંમેશા ક્લીન સેવમાં રહેતો હતો આજે કેમ આ દાઢી વધારી દીધી છે. મને સમજાતું નથી. સેલિમ, ઘર માટે જે લોન લીધેલી એનો 22,000 રૂપિયાનો EMI છે. શું વાત કરે છે? મેં કુવાલા રોજ ફોન કરે છે. મને પ્રેશર કરે છે. હશે. ભાઈ સેલિમ, એટલે હું તારી પાસે આવ્યો છું. મને તારી પાસે નાણાકીય મદદની જરૂર હતી. એક મિનિટ વિવેક. અરે ફોન આવી ગયો છે. સગડી બાબતો માટે મને જવાબદાર વળી એ તો એવું કહે છે કે મને મારી મમ્મીનું નામ દબાવ્યું છે. મને લાગે છે કે આના સિવાય મારા જીવનમાં હવે કોઈ માર્ગ રહ્યો નથી. આના સિવાય મારા જીવનમાં હવે કોઈ માર્ગ રહ્યો નથી. આવું શું કરી રહ્યો છું? એક ખ્રિસ્તી જુવાન તરીકે આવું કરીશ તો મારા માટે એ અનંત જીવનનો માર્ગ હંમેશા માટે બંધ થઈ જશે. હું આવું કેવી રીતે કરી શકું? કઈ શૂટ નથી. એક સાચું રહે છે. અને પૈસા ટેન્શન ના લેવા, પૈસા તો મને આપી દઈશ. હા ચલો. રોનકભાઈ, રવિવારની પ્રેમી સલામ. પ્રેમી સલામ. તમે પેલા શું નામ છે? હા સપના બેના છે. સપના બેન. હા કઈ કામ હતું? એકચ્યુઅલમાં મારે તમારી સાથે વાત કરવી હતી. मैं मारी जॉब गुमावी चुकी हूँ. મને નાણાકીય મદદની જરૂર હતી. જો મંડળી મને મદદ કરે. હા, જ્યારે હું મારી જોબ મેળવી ત્યારે હું એ નાણાં મદદ કરી. સારું, હું આ વાત છે ને મારી કમ્યુનિટીમાં કરીશ અને પછી તમને કહીશ. અત્યારે તમે ઘરે જાઓ અને કોઈ ટેન્શન ના લો. પણ પ્લીઝ તમે આ તાકીદે રહેતા. બરોબર? ડિસ્ટર આપે એ બરાબર ખર્ચ કોણ આપશે? જો આવા લોકોને પૈસા આપીશું ને તો મને લાગે છે ચર્ચમાં કઈ પ્રોગ્રામ નથી થાય. એક કામ કરો, આવા લોકોને ધ્યાનમાં ના લેવા જોઈએ. તમે પણ ના લેતા અને હું પણ નહીં લઉં. તારું પેટ અત્યારથી ના દુખી જાય. યાર એ તો કઈ નથી યાર. તું પેલા વિવેક નો લઈ જા. કોણ વિવેક? અરે પેલો સપનાનો છોકરો. હા તો શું થયું? અરે એને તો ત્યાં હાલત ખરાબ થઈ ગઈ છે યાર. કેમ? એની અત્યારે તો નોકરી જતી રહી છે. હા. અત્યારે પીવા લાગે છે ને હવે બધા જોડે પૈસા માંગતો થઈ ગયો છે. અરે મેં આપણા વિશે સાંભળેલું તો ખરી ગઈ તો. હા. હવે જો તારા દુઃખી દેખાય ને હવે પતલી કરી લઈ લેવાની. અરે બસ હવે મારા જીવનમાં આત્મહત્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. મારા
કોઈ ઉપાય નથી. હા 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 અરે આ શું થઈ રહ્યું છે અહીંયા? શું થઈ રહ્યું છે અહીંયા? બિચારી ખ્રિસ્તી વ્યક્તિ આ આત્મહત્યાની તાલીમ કરી રહ્યો છે. બિચારી ખ્રિસ્તી વ્યક્તિને આત્મહત્યાનું પ્લાનિંગ કરવાનો સમય મળી રહ્યો છે. કોઈ રોકો એને. કોઈ રોકો એને. કેમ એની વિકાસમાં પરિસ્થિતિને કોઈ અનુભવી નથી શકતું? કેમ કોઈ એની વિકાસમાં પરિસ્થિતિને અનુભવી નથી શકતું? કેમ મારે ઘણી આપણા ખ્રિસ્તી સમાજમાં લોકોને આત્મહત્યાની પ્લાનિંગ કરવાનો સમય મળી રહે છે? જ્યારે હવે તો પ્લાનિંગ ચાલે છે ત્યારે ખ્રિસ્તી સમાજ તરીકે શું ઉડે તો ઉઠ્યા જ કરીએ છીએ. કેમ બીજા કોઈથી અત્યારે હું કરતી તુજે પાઉં મેરી નીચે મારું હૃદય ધ્રુવી નથી ઉઠતું? કેમ આપણે એવું કહી નથી શકતા કે કોઈને શાંત જોઈ રહ્યું હશે? ઘણી વખત ઘડવામાં આવે છે અને મારું હૃદય ભરતું નથી. કેમ આપણે આવી પરિસ્થિતિઓ નથી ખડા કામ કરી દીધા છે? અરે ભાઈ, તમે શું જોઈ રહ્યા છો? એ જઈ રહ્યો છે. શું તમે આંખો છતાં આંધળા સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડે છતાં પણ કઠણ કાળજીને હસી કેવી રીતે શકો છો? મંદિરને વિનાશમાં આગળ વધારવા માટે આવા એકલતા અનુભવતા માણસોના હૃદયને જીવવાની શી જરૂર છે? પાડોશી તરીકે ખ્રિસ્તી સિદ્ધાંતોને અનુસરવાનો દાવો કરો છો ને? તો પછી આવા વ્યક્તિઓને અને આવા વ્યક્તિઓના કૃત્યોને તમે કેમ વખોડો છો? અરે ભાઈ, તું તો એનો ખાસ મિત્ર હતો ને? આત્મહત્યાનો પ્રથમ વાર વિચાર કરીને એ આવ્યો હતો ત્યારે પહેલો તારા ઘણા સભ્યોની છબી તો એક આધામાં જોઈ રહ્યો હતો. તેથી કેમ એની સાથે એ લેવી અને એ યાચકના જેવું વર્તન કર્યું? કેમ તું એને રસ્તાની કોરે મૂકીને જતો રહ્યો? શું આજે તમે લોકોની માને દોષ આપી રહ્યા છો? શું ખ્રિસ્તી સમાજ તરીકે આપણે એની માને દોષ આપી રહ્યા છે? તેની માતાની આંખોમાં આજે મહારાને તમારા માટે એક સવાલ છે. તે કહી રહી છે કે હા, એક મા તરીકે હું તમારા એક જુવાન છું દીકરાને આત્મહત્યાના કારણે થોડી વાત પર જતો રોકવામાં નિષ્ફળ નીવડી, પરંતુ છું ખ્રિસ્તી સમાજ તરીકે અને ખ્રિસ્તી મંડળી તરીકે મારા દીકરાના ડામાડોળ જિંદગીની વેદના, હતાશા, નિરાશા અને પરિવાર લીધોના એના કોમળ હૈયામાંથી ઝરતા રક્તબિંદુઓને સમેટવામાં ખ્રિસ્તી સમાજ તરીકે અને ખ્રિસ્તી મંડળી તરીકે શું તમે પણ નિષ્ફળ નીવડ્યા? આજે જે વ્યક્તિ આત્મહત્યા માટે હું અને તમને જવાબદાર છે, એ વ્યક્તિ આજે આપણે એવું કહે છે કે હા, તમે મને એકલો મૂકી દીધો. અરે તમારા લીધે આજે મારો આત્મહત્યાની માર્ગ પસંદ કરવો પડ્યો. કે પછી વ્યક્તિ આપણે એવું તો નથી કહી રહી ને કે જોજો ભલે તમે એકલો મૂકી દીધો, પણ મારી છે કોઈ બીજાને માટે આ માર્ગ ના બનાવતા. શું કોઈ બીજો વિવેક આપણી આજુબાજુ છે? શું આપણે એવા વિવેકને જોઈ રહ્યા છે કે આપણે આપણી વ્યસ્ત જિંદગીઓમાં આવા વિવેકને ઓળખી નથી શકતા? જોજો, મને તો તમે એકલો મૂકી દીધો, પણ મારી જેમ કોઈ બીજાને માટે આ માર્ગ ના બનાવશો. જોજો, મારી જેમ કોઈ બીજાને માટે આ માર્ગ ના બનાવશો. જોજો, મારી છે કોઈ બીજાને આત્મહત્યાનો માર્ગ પર ના ભેટશો.